खतरनाक से हो यार। ओ भाई साहब 10 किलो નો છે યાર। વાહ ભાઈ મસાલો હેલો ફેમિલી, કેમ છો? સ્વાગત છે નવા વ્લોગની અંદર ને ફાઇનલી ભાઈ છે ને સવાર થઈ ગયું છે, જોઈ લો મસ્ત મજાનું છે ને, લાલ લાલ થઈ ગયા ને સુરત દાદા। બાકી તો ભાઈ સવારના પોરમાં છે ને ક્રેક બિસ્કિટ ખાઈ લઈએ, પછી સાવા પી ને પછી પાછળ જઈએ। શું કામ જવાનું છે ખબર છે? આજે અપલુસ પકડવાના છે ગરીથી। તો જો અહીંયા અત્યારે લાડવા બનાવેલા છે રોટલીના, તો અહીંયા રોટલી ચાલુ છે બનાવવાનું। જો તમે જો કઈ રીતની બનાવે છે રોટલી અત્યારે અહીં બની ગઈ છે। હા, આ કિચન છે અત્યારે અમારું। તો આ એટલું નાનું એવું છે ને, પોટમાં હવે આ રીતનું હોય ભાઈ, રસોડું નાનકડું એવું। ફટાફટ રોટલી બની જાય ને। આ રીતની ભાઈ સવારમાં રોટલી બનાવવાની હોય છે। બાકી તો છે ને ભાઈ અમી જાય છે ઠીકે, કારણ કે આપણું દોરવાના છે, જોઈએ આવે છે કે નહીં। તો ચાલો કન્ટિન્યુ રહેતો। ફાઇનલી છે ને અત્યારે આપણે આવી જશે કોલ્ડ રૂમની અંદર। કોલ્ડ રૂમની એટલે એટલા માટે આવવું પડ્યું છે ભાઈ। બાકી જો આ મિક્સનો માલ બધો સાચવેલો છે। અત્યારે બગી છે, આમાં બધે બગા છે ને, આમાં બધું પરસુન છે ને, આમાં છે ને ભાઈ નર્સિંગ કાર્ડ છે બસ, કારણ કે ભાઈ અપલુસ દોરવાના છે ને એટલા માટે નર્સિંગ કાઢ લો। 4 નર્સિંગ કાઢ્યા। અપલુસ હવે કેટલા આવે છે ને એ ચેક કરવાનું છે, વિડીયોની અંદર બની રહેશે। બાકી તો ખૂબ જ મજા આવશે। ચાલો મળીએ પાછળ। મિત્રો તો આ રીતનું ભાઈ છે ને નર્સિંગ અને પરવી પાણીમાં નાખી દઈએ, જોઈએ શું આવે છે કે નથી આવતો। ઓકે ભાઈ, અપલુસ તો કંઈ આવ્યા નથી હમણાં, તો જોઈએ ઘડીક રહીને કદાચ આવે તો। બાકી તો અત્યારમાં છે ને ભાઈ નાસ્તો બનાવવાનો છે, તો થોડીક ટાઈની લઈ લીધી છે, વધારે તો નથી, એટલીક છે તો ફટાફટ ખોલી નાખીએ ને ખોલીને મસ્ત મજાનો નાસ્તો બનાવી નાખીએ। ચાલો, કામ ચાલુ હતું ને ભાઈ આપણું જ આવી જશે ભાઈ અત્યારે તો। હા ઠેકો વાહ ભાઈ વાહ, આપણું તો ભાઈ આની તાકાત પૂરી હો ભાઈ, તાકાત પૂરી। નીકળી ગયો। જો ભાઈ આ રીતનું ભાઈ આપણે છે ને કુટી નાખીને ફેલ ના ગઈ, આવી ગઈ। હજી અહીંયા એક છે ને આ લટકાડી દે છે, એનું કારણ શું જાય બાંધવાનું? જો કદાચ આવે ને ચોટો મારે ને તો આ તૂટી જાય, એટલે ખબર પડી જાય કે આવી ગયેલા છે। આ છે ને બધીથી મોટો આવેલો છે ભાઈ, હલા કાલે પકડ્યા ને તો એનાથી મોટામાં મોટો આ છે। જો એક ભાઈ તો અહીંયા પડ્યા ને બીજા ભાઈ આવી રહ્યા છે અત્યારે, જોઈ શકો છો તમે। તો જો અત્યારે અહીંયા છે પાણીની અંદર, હવે એને કઈ રીતના ઉપાડે ને એ દેખાડવાનું છે તમારે। बड़े खतरनाक लोग है भाई। कैसे भाई त्रीजो अपलूस। हाँ भाई वाह भाई वाह, खतरनाक से हो यार। ओ भाई साहब खतरनाक છે ભાઈ, ફૂલ તાકાત માંગે, ફૂલ જતો ખરી। ફાઇનલી ભાઈ છે ને જોઈ લ્યો, 3 આપલો પકડી લીધા છે ફાઇનલી। જે 3 આવેલા છે ને કાલના 6 છે, એ કોલ્ડ રૂમમાં છે। હવે આ છે ને ભાઈ બહુ મોટો છે તો ભાઈ છે ને ઝીંગા પણ આપણા છે ને કમ્પ્લીટ થઈ ગયા છે ચોખ્ખા। હવે એને કઈ રેસીપી બનાવશે, તો જોઈએ કેવી રીતના બનાવે છે। જો ભાઈ આ રીતનું ભાઈ આપણે છે ને નર્સિંગ કાઢી લીધું છે, હવે આપણે છે ને ભાઈ આમાં છે ને ઝીંગા નાખવાના છે। જો ભાઈ આ રીતનું ભાઈ આપણે છે ને નર્સિંગ કાઢી લીધું છે, હવે આમાં છે ને ઝીંગા નાખવાના છે।
આપલુસને નાખી દે કોલ્ડ રૂમ ની અંદર. તો મિત્રો આજે તો છે ને ભાઈ 3 આપનો આવ્યા છે, જોઈ લો માહી થી. એક તો બહુ મોટો છે, બાકી આને છે ને કોલ્ડ રૂમ ની અંદર રાખી દે ઠંડા ગુલગુલ થવા માટે. આ જે બાકી 10 કિલોનો છે યાર. દોસ્ત ને કેટલું વજન વાળો છે, મને વાપો વારી ગઈ. કોલ્ડ રૂમ ની અંદર મૂકી દીધા છે. ટોપિયું મૂકી દીધું છે તેલ બેલ નાખીને, ને ચૂલો સરગે છે. બાકી તો ડુંગળી છે, રીંગણા છે ને ઝીંગા છે. ચાલો તો જો ભાઈ લાલ ટમેટા જેવો છે, તીખો બહુ છે ભાઈ. પેલા આવશે લસણ. વાહ ભાઈ વાહ. થાય છે ભાઈ ડુંગળી. વાહ વાહ ભાઈ વાહ. છે ભાઈ મસાલો. ફૂલ ગ્રેવી વાળું બનાવવાનું છે, જોઈ લ્યો. મસાલો જાય છે ભાઈ. રીંગણા મસાલો પાકી ગયો છે મસ્ત મજાનો. બાકી તો નાના રીંગણા કાપીને નાખી દઈએ આમાં. ભાઈ રીંગણા ને ઝીંગા હોય તો ભારી સ્વાદિષ્ટ થાય છે જમવાનું, એમ એટલા માટે જાય છે ભાઈ ઝીંગા. જોઈ લ્યો આ રીતના ભાઈ ઝીંગા છે. ના ટાઈની કે ભાઈ. મિત્રો ફાઇનલી ભાઈ છે ને નાસ્તો પાકી ગયો છે. તો ઝીંગાની રેસીપી બનાવેલી છે. તો ભાઈ ઝીંગાનું શાક ને હવે થાળીમાં લઈને જમી લઈએ. મિત્રો મસ્ત મજાનો ભાઈ છે ને નાસ્તો કરી લીધો છે ને. નાસ્તો કરીને ભાઈ હવે ફાઇનલી જાય છે ભાઈ ઓજો ઉપાડવા માટે. તો ચાલો વિડીયોની અંદર બની રહે. બાકી તો જઈએ શું આવે છે. ચાલો ઓલ ઉપાડ લીધો ને જો ભાઈ આ રીતના કંઈ પગ્ગા આવેલા છે થોડા ઘણા. તો ધારીઓમાં વિસવાના છે. બાકી તો જો થોડોક અલગ મેચ લાવી બતાવું તમને. તો મિત્રો આજે કંઈક છે ને ભાઈ આ રીતનો એવો મેચ લીધો તો શું છે આ જાણે પાપલેટ છે. પાપલેટ જેવું કંઈક અલગ પ્રકારનું છે મચ્છી. બાકી તો એ છે પોપટિયા છે. બાકી તો ભાઈ મોટી ખાગી એવી જો ભાઈ એને અલગ રાખી દઈએ. આમ છે ઓહો શેરમાય સાપરી આવેલી છે. બીજું ભાઈ છે ઓ માય નરસિંગો ખાલી છે, ભરેલ નથી. ઓકે તો ચાલો ફટાફટ બધો માલ કમ્પ્લીટ વેચીને તમને બતાવી દઈએ. ઓકે બધો જ માલ છે ને ફાઇનલી આગળ લઈ લીધો છે. જોઈ લો બગા છે 28 તારીખે 3 તારીખ થશે કદાચ. બગી છે બધું છે. તો બગા છે, પછી માકુલ 3 આવેલા છે, અને આમાં છે થોડા ઘણા પાપલેટ જેવા ચેપડા આવેલા છે. જોઈ લો તો હોલ અત્યારે ચાલુ છે મુકાવાનું. વાયરું છે ને હવે અમે ઘડી વાર છે ને આરામ કરી લે ને જમવાનું તો બાકી છે. અમે જમી લેશું ફટાફટ. મિત્રો છે ને આજે તો બપોરે ભાઈ જમ્યા નતા, કારણ કે ભાઈ ભૂખ નથી એટલી લાગી. તો ભાઈ ખાધું બાધું નહીં. બાકી તો ભાઈ સાંજ હવે પડી ગઈ છે. હવે છે ને ભાઈ દિયાતમાં એટલે ભાઈ હોલ ઉપાડવાનું હોય કે ભાઈ કેટલા વાગે હોલ ઉપાડે. હવે અઢી સમય થઈ ગયો છે, લગભગ 6 તો વાગી ગયા. સાડી અડધી પોણી કલાકમાં લગભગ હોલ ઉપાડ નાખશે. તો ભાઈ છે ને મસ્ત મજાના ભાઈ તો રોટલા બનાવી નાખેલા છે ભંડારી. ભાઈ રોટલા બનાવી નાખ્યા ને શું છે બીજું આમાં શાક છે શું છે. ઓહો ડુંગળી મોર નાખીશ, કારણ કે ભાઈ શું કહેવાય સાંજ માટેનો. હા તો મસાલો બનાવી નાખ્યો. રાતે ભાઈ જમવાનું બનાવવાનું હોય ને તો અત્યારે તૈયારી કરી રાખે. બાકી તો પછી બોલ ઉપાડીને ભાઈ બનાવવા માટે આવી જાય ને એટલા માટે. તો હવે ભાઈ ધાણા ટરમેટા, ધાણા તો નથી બગડી રહે ભાઈ વધારે દિવસો રહે. એટલે બાકી ટરમેટા છે મસ્ત મજાના. તો ટમેટા નાખી દે ઠંડા છે અત્યારે તો કોલ્ડ રૂમમાંથી કાઢે ને એટલે. તો ભાઈ ટમેટા નાખી દઈએ આમાં. મિત્રો સાંજ કેવી મસ્ત મજાની પડી ગઈ છે ને ભાઈ છે ને અત્યારે જમવાનું રાતનું શું છે ખબર છે? કાકરા ફિશ કોકરા કહે ને એનું બનાવવાનું છે. તો ભાઈ અત્યારે એની ચોખ્ખાઈ ચાલુ છે. અત્યારે ભાઈ એનું કટિંગ કામકાજ ચાલુ છે. ભીંગડી પાડે છે એને ચોખ્ખા મસ્ત મજાના કરીને પછી ભાઈ બનાવશે રાત્રે જમવાનું. બાકી તો વાતાવરણ મસ્તનું થઈ ગયું છે. દોરી વિખાઈ ગઈ ને તો ભાઈ જો આ રીતને અત્યારે એને ભાઈ ભરીએ લાકડામાં, કારણ કે વિખાઈ ગયેલી હતી. તો છૂટી કરીએ, ચોખ્ખી કરીએ.
ઉપાડ્યું ને પછી સીધા મળીએ, કારણ કે ભાઈ હવે ઘણી વાર મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દઉં, કારણ કે ભાઈ અહીંયા બેટરાનું ચાર્જિંગ હોય ને તો મોબાઈલ ચાર્જિંગ ઉતરી જાય, અને મારા આઈફોનમાં તો હાવ ઉતરી જાય, એટલે હાવ જવા દો. મિત્રો ફાઇનલી ભાઈ ઓલ ઉપાડી લીધું છે, એટલે ભાઈ આજે સાથે બગા આવેલા છે થોડા ઘણા દેખાડું પાછા. રાતના તો ભાઈ બગા જ આવે છે. જો ભાઈ આ રીતના ભાઈ જીવતા બગા આવ્યા હો ભાઈ. તો બગા તો છે ભાઈ, ચેપલું પણ એક મોટું બનાવેલું છે, માકું લેવું ને બાકી તો બધા બગા છે ને ભાઈ ઘણા બધા છે. આજે 5 થી 6 જારી થઈ જશે તો ફટાફટ જારીઓમાં ભરી દઈએ, ને બાકી તો પછી ઓલ અત્યારે મુકાવે કે ન મુકાવે આપણે કંઈ આઈડિયા નથી. ઓકે મિત્રો મસ્ત મજાના છો ભાઈ, નાના નાના બગા છે, બગી છે, એવું બધું છે ને આગળ લઈ બેસન ભરીને કોલ્ડરૂમની અંદર રાખી દઈએ. ફટાફટ જોઈ લો બગા કેવા ખીડકા, તો કેવા મસ્ત મજાના છે ને ભાઈ, ઢેકલો હોય ત્યારે કેવા લાગે. તો આને છે ને કોલ્ડરૂમની અંદર મૂકી દઈએ, પછી જમી આવીએ ફટાફટ. તો મિત્રો મસ્ત મજાનું ભાઈ બધું કામ થઈ ગયું છે આપણું પૂરું, ને અત્યારે છે ને ભાઈ જમીને અત્યારે ઘડીક વાર કેબિનમાં આરામ કરવા આવી જશે. વિડીયો ગમે ને તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો, ને પાછા મળશું નવા બ્લોગ સાથે. બાય બાય.